વોટ કરો ગુજરાત ફરી એકવાર રાજ્યમાં વોટિંગ માટેનું અભિયાન શરૂ થઈ ગયું છે। જો કે આ વખતે ગુજરાતની જનતાને કોઈ પાર્ટીને નહીં પરંતુ ગુજરાત માટે વોટ આપવાનો છે। દેશભરમાં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી થઈ। આ ઉજવણીમાં દિલ્હીના કર્તવ્ય પથ પર ટેબ્લો દ્વારા દેશના તમામ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ। આ તમામ રાજ્યોના ટેબ્લો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે। જે ટેબ્લોને સૌથી વધુ વોટ મળશે તે ટેબ્લો વિજેતા થશે। ગુજરાતે ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ટેબ્લો પ્રસ્તુત કર્યો હતો। સાથે જ ટેબ્લોમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી। ગુજરાતના તમામ નાગરિકોને આપણા ટેબ્લો માટે વોટ કરવા અપીલ કરાઈ। નાગરિકો સોશિયલ મીડિયા દ્વારા માત્ર થોડા જ સ્ટેપ ફોલો કરીને પોતાનો મત આપી શકશે। ક્યુઆર કોડ સ્કેન કરીને SMS કે મોબાઈલ અથવા ઈમેલથી વોટ કરી શકાશે। ક્યુઆર કોડ સ્કેન કરીને વોટ કરવાની પદ્ધતિ જોઈએ તો સૌપ્રથમ www.mygov.in/group-poll/vote-your-favorite-tableau Republic Day 2023 પર જાઓ। અહીં ક્યુઆર કોડને સ્કેન કરવાથી એક પેજ ખુલશે। આ પેજમાં અલગ અલગ રાજ્યોના નામ આવશે। વોટ આપવા માટે ગુજરાત પર ક્લિક કરો। આપનો મત ગુજરાતને મળી જશે। SMS થી પણ મત આપી શકાશે। SMS થી વોટ આપવા માટે 7738299899 નંબર પર મેસેજ કરવાનો છે। MyGov પોલ 336981 પછી ગુજરાતનો નંબર પસંદ કરો। મેસેજ સેન્ડ કર્યા બાદ કન્ફર્મેશન મળી જશે। વોટ આપી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો। મોબાઈલ પર OTP મેળવી વોટ કરી શકાશે। જેના માટે વેબસાઇટ પર ગુજરાત પર ક્લિક કરવાથી પેજ ખુલશે। ઈમેલ અથવા મોબાઈલ નંબર માંગશે। મોબાઈલ નંબર નાખવાથી OTP મળશે। OTP એન્ટર કર્યા બાદ રાજ્યોની સૂચિ ખુલશે। રાજ્યોની સૂચિ ખુલે તેમાં ગુજરાત પસંદ કરો। ઈમેલ રજીસ્ટર કરીને પણ મત આપી શકાશે। જે માટે સૌપ્રથમ www.mygov.in/group-poll/vote-your-favorite-tableau Republic Day 2023 પર જાઓ। વેબસાઇટ પર ગુજરાત પર ક્લિક કરવાથી પેજ ખુલશે। ઈમેલ રજીસ્ટર કરાવ્યા બાદ સૂચિ ખુલશે। રાજ્યોની સૂચિ ખુલે તેમાં ગુજરાત પસંદ કરવાથી આપનો મત ગુજરાતને મળી જશે। તો ચાલો આપણા ગુજરાત માટે આપણે વોટ કરીએ। ટેબ્લોને મોટા પ્રમાણમાં મત આપી જીત અપાવી ગુજરાતનું ગૌરવ વધારીએ। हर घर सोलर पैनल थी सोहाय मोढेरा गाँव में जोई हर कोई हर खाय गुजरात माहे सोलर। ब्यूरो रिपोर्ट न्यूज़ 18 गुजराती अमदावाद।